ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા રંગેચંગે ઉજવાઈ રહી છે। સવારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। ભગવાન આજે અષાઢી બીજના દિવસે ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય છે, નગરચર્યા નીકળતા હોય છે, ત્યારે ભક્તો પણ કાગડોળે ભગવાનના દર્શનનો લાવો લેવા માટે રાહ જોતા હોય છે। ત્યારે આજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જ્યારે રથયાત્રા નીકળી રહી હતી ત્યારે આગળ ગજરાજ હતા અને ગજરાજ કોઈક કારણોસર એકાએક ઉશ્કેરાઈ જાય છે, જેમાં મામલો બીચકે છે, જેમાં ગજરાજ છે તે નાસભાગ કરે છે અને લોકોને ઉલાળવાના પ્રયાસો પણ કરે છે। અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। પહેલાં તો આજે ઘટનાક્રમ સામે આવ્યો છે, જે વિડીયોમાં કેટલાક લોકો માંડ બચ્યા હોય તેવું પણ કહેવાય રહ્યું છે, પરંતુ જે અચાનક જ ગજરાજ બેકાબૂ બન્યા હતા અને તેમના દ્વારા જે 4 જેટલા ગજરાજ એક સાથે ભેગા થઈને જે નાસભાગ મચાવવામાં આવી તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો। પહેલાં તો આપ આ વિડીયો જોઈ લો। अंदर जा अंदर जा अंदर 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 આપણે જોયા સમગ્ર વિડીયો જે સામે આવ્યો છે, જે વિડીયોમાં અચાનક જ ખાડિયા વિસ્તારમાં ગજરાજ છે તે બેકાબૂ બન્યા હતા અને ત્યારબાદ જે સાધુ હતા તેઓ દ્વારા પણ ગજરાજને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। જોકે આ સંદર્ભમાં ગજરાજને થોડાક સમય પછી કાબૂમાં લઈ લેવામાં આવ્યા હતા અને હાલ રથયાત્રામાંથી ગજરાજને બાકાત રાખવામાં આવ્યો હોય તેવી માહિતી પણ મળી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।